ધોરણ 12માં અભ્યાસ કરું છું। આજે અહીં ઉપસ્થિત મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, વાલીશ્રી તથા મારા શિક્ષકગણને મારા નમસ્કાર। સ્કૂલનો છેલ્લો દિવસ, આ બોલતા જ જાણે ધ્રુજારી ઉઠી જાય। બાલ મંદિરમાં રડતા રડતા મૂકેલો એ પહેલો પગ અને આજે કોલેજની સફર પહેલાનો શાળામાં મૂકેલો છેલ્લી વારનો પગ। આ પગલા વચ્ચેનો સફર એટલે સ્કૂલ લાઈફ। સ્કૂલે ન જવાની મમ્મી પપ્પાને જીદ કરતા કરતા આજે સ્કૂલ છોડીને નથી જવું, આ વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ। આખર તારીખની રાહ જોતા જોતા સ્કૂલના આખરી દિવસ વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ। લેશન ન કર્યું હોવાનું બહાનું શોધવું, નિશાળ છૂટવાના બેલની રાહ જોવી, એન્યુઅલ ફંક્શનમાં કરેલો ડાન્સ અને શનિવારના પહેલા પીરિયડમાં પાછળ ઊભા રહીને છુપાતા કરવા પડતા એ આસનો અને યોગાઓ, ટીચરના એક વેરી ગુડ માટે તરસવું અને જો ટીચર કોઈ દિવસ આખા ક્લાસ વચ્ચે વખાણ કરે તો આખો મહિનો એક વેત અધર રહીને સ્કૂલની લોબીમાં ચાલવું। થેન્ક યુ સ્કૂલ ફોર ગિવિંગ મી વન્ડરફુલ મેમરીઝ ઓફ માય લાઈફ। મારું સેકન્ડ હોમ એટલે મારી શાળા અને મારું સેકન્ડ ફેમિલી એટલે મારા શિક્ષકો અને પ્રિન્સિપાલો। મારું ઘડતર તો મારા મા બાપે કર્યું છે, પરંતુ તેની સાથે કેવો વ્યવહાર કરવો તે મને મારા શિક્ષકોએ શીખવ્યું છે। મારો જન્મ મારા મા બાપે આપ્યો છે, પરંતુ જન્મને સાર્થક કરી તેનું સક્ષમ કેવી રીતે બનવું તે મારા શિક્ષકોએ શીખવ્યું છે। આજે હું દરેક શિક્ષકો અને મારા પ્રિન્સિપાલનો હું દિલથી આભાર માનું છું કે જેમણે મારા જીવનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે, તથા આજે મારા સ્કૂલના સફાઈ કર્મચારીઓને પણ મારો આભાર માનવો છે કે જેણે કેટલાય વર્ષો સુધી મારી બેન્ચ, મારો ક્લાસરૂમ અને મારી શાળાને સ્વચ્છ બનાવી અમારી તંદુરસ્તીનો ખ્યાલ રાખ્યો છે। આજે તમામ શિક્ષકો અને પ્રિન્સિપાલને મારે એટલું જ કહેવું છે કે શિસ્ત, સંસ્કાર અને શિક્ષણના જે પાસાઓ તમે અમને શીખવ્યા છે તે અમે જીવનભર યાદ રાખીશું। બસ અંતમાં હું એક પંક્તિ કહીને મારી વિદાયને સમાપ્ત કરું છું। ભૂલ સે ભી કોઈ ભૂલ હો તો ભૂલ જાના ભૂલ સમજ કર, અરે ભૂલ જાના સિર્ફ ભૂલ को, भूल कर भी हमें ना भूलना, भूल कर भी हमें ना भूलना। अस्तु।